જય માતાજી લોકોને। આજે ભાદરવા સુદ આઠમ તેમજ રવિવાર, આજથી પ્રાથમિક શાળાની નીતિઓ, તેમના નિયમો અને અમુક ચાલતી પ્રાથમિક શાળામાં લાલિયાવાડી, પોતપોતાની મનમાની અને અધિકારીની ચાંપલાસુ બાબતે ચર્ચા કરીશું, જેના ઘણા ખરા એપિસોડ ચાલશે। એમાં કોણ કોણ રોલ ચલાવે છે, કેવા લેવલનું સેટિંગ થાય છે, કેવા લેવલના હપ્તા જાય છે, એસએસસી છે, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી છે, બીઆરસી, સીઆરસી, બધાની સિસ્ટમ ચાલશે। પરંતુ સરકારે અત્યારે શનિવારે સ્કૂલ ડેમાં બેક ડે વગર જે શનિવાર મનાવ્યો છે તે સારી બાબત છે, પરંતુ બાળકોનું કૌશલ્ય આવવા માટે આ શનિવાર લાવવામાં આવ્યો છે, જેમાં બાળકો ભણવા સિવાય બીજી પ્રવૃત્તિઓમાં ધ્યાન દોરાવે। એવું નથી કે બધા 50-50 ભણવામાં હોશિયાર રહે। કોઈક રમતગમત હોય, કલા ક્ષેત્રે, ચિત્ર ક્ષેત્રે, સંગીત ક્ષેત્રે, આ બધી ક્ષેત્રે એમાં મોસ્ટ ઓફ રમતગમત ઘણી મોબાઈલ આવતા ઓછી થઈ ગઈ છે। એટલે અને રમતગમત ઓછું થવાનું કારણ એ પ્રાથમિક શાળાના શિક્ષકો જવાબદાર, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી જવાબદાર, એના માટે જ જવાબદાર છે। કારણ કે મોટી સ્કૂલમાં 3 ગાડીઓ અંદર પડેલી હોય છે અને એ ગાડીઓ ગ્રાઉન્ડ બાળકોને રમવા માટે હોય છે કે એમને કોઈ ગાડી મૂકવા માટે હોતી નથી। બનાસકાંઠામાં જે બાળકો 2 મરી ગયા હતા, સરકારે સર્ક્યુલર બાંધ્યો હતો કે કોઈએ ગાડી મૂકવી નહીં, કોઈ સાધન મૂકવું નહીં। તો પણ અમારા નાયબ ડીપીઓ શ્રી પરમાભાઈ સિંધવ કે કોઈ આવો કોઈ પરિપત્ર થયેલો જ નથી। તો એ વખતના છાપા શોધો, એ વખતના લેટરો શોધો, તો પરિપત્રો પણ એવા થયેલા છે કે તમારે અપડાઉન નહીં કરવું। એ રીતે આપણને ગેરમાર્ગે દોરી આ માણસ શ્રી પાટણમાં કેટલા કૌભાંડોની આખી ફાઇલો દબાવવા માટે કઈ જગ્યાએ, કેટલા વાગે, ક્યારે ફોન કર્યા, કોને ફોન કર્યા, એ બધી જ ડિટેલ છે મારી જોડે। પણ જે મારા કેસમાં છે એમને હું કોર્ટમાં ધકેલી એને એ પુરાવા કહી દઈશ કે આ કારણે મારું છૂટાછેડા આ માણસોએ કરાયું છે। એ બધાની પોલું તો છે, જેવું કે ગોવિંદ સિંધવ છે, આ છે, જે માણસો બધા મોટા કૌભાંડીઓ છે। ભલે પોતાને હું એ માનું છું કે નોન કરપ્ટેડ છે, પણ બીજા કરપ્ટેડને બચાવવું પણ એ કરપ્ટેડ કરતાં મોટો ગુનો છે। હાલમાં તેમની બદલી થયેલ બીજા જિલ્લામાં, તો વિધિન થોડાક જ દિવસોમાં માણસ બદલી કરીને આવી ગયો। તો સમજો છો કે આ માણસ, એ બાબતે તો ઘણી ચર્ચાઓ થશે કે આ માણસે શું કર્યું, એ બાબતે પણ ચર્ચા થશે। કોર્ટમાં પણ હું પુરાવા શીખે રજૂ થવાનો જ છું, કારણ કે મેં 2-3 વાર આત્મવિલોપન માગેલું છે, હાથે માગેલું છે। એટલે કોઈ જે તે સ્તરે નિકાલ નથી કરવો, એટલે મારો સેશન કોર્ટમાં કેસ દાખલ થવાનો જ છે અને જે તે કલમો એમના ઉપર, એમની નોકરીને લગતી આ તે કલમો લાગવાની જ છે। બીજી વાત, જે હાલમાં કૌશલ્યની વાત કરું છું, તો જે શનિવારમાં, તો પ્રાથમિક શાળાના શિક્ષકોને ખાસ નમ્ર વિનંતી કે શનિવારે તમને ખબર છે, તમે તમારા બાળકને સારું શિક્ષણ મળે એટલા માટે તમે 100 કિલોમીટરના અપડાઉન કરો છો, બધું કરો છો। તો આ તમારું બાળક નથી, તો એમને જે ભણવામાં તો છે, તો તમને અમુક જ્ઞાન તો આવે કે આ માણસને આ છે, તો શનિવારે એ પ્રમાણે ટેકલ કરો અને એ ટેકલ કરીને ઊંચો આવે એને ફેસબુકમાં લાઈવ કરો, હું આ કરું છું, તો એની પ્રેરણાથી બીજા શિક્ષકો પ્રેરાય। ભલે અમુક તમને ચાંપલું શું કહે છે, અને અમુક શાળાઓમાં મેં આરટીઆઈ કરી તો અમુક આચાર્યોની, શિક્ષકોની એવી માહિતી હતી કે અમને અધિકારીઓ માહિતીમાં તમને પ્રેશર કરે છે, અમને ભણાવવા નથી દેતા। પણ શા કારણે? જે તે તમારો નિયમ છે કે તમારે ભણાવવાનું,
એક કેઝ્યુઅલ છે, એક જીઆર છે, પણ તમે તમારા પ્રોટોકોલથી અલગ જોબ કરો છો. ધારો કે અપડાઉન કરો છો, આ કરો, જો તમારા પ્રોટોકોલમાં જોબ કરો અને અંદર લેખિત કરી દો કે મારે બાળકને ભણાયાના ટાઈમ પછી હું ઘરે જઈને આ પ્રવૃત્તિ કરીશ, વચ્ચે હું કોઈ પ્રવૃત્તિ નહીં કરું, લેખિતમાં રજૂઆત કરો. તમે ઉપર રજૂઆત કરો, આ કરો, આ તે 10 જગ્યાએ કલેક્ટર આ તે બધી જગ્યાએ રજૂઆત કરો અને છેલ્લે જો રજૂઆત ના સાંભળે તો કોર્ટમાં રજૂઆત કરી દો. કાં તો એ માણસની બદલી થઈ જશે, કાં તો એ તમારું કોઈ પણ નહીં થઈ શકે. પણ તમે જ જો નિષ્ઠાવાન નહીં હો તો કોઈ પણ અધિકારી તમને 50થી 70 જાતના કામ આપવાના. તમને પગાર મળે જ છે બાળકોને ભણાવવાનો, અને બાળકોને ભણાવવા માટેનો જ પગાર મળે છે, અને એ પગાર સરકાર નાગરિકોના ટેક્સ ઉપર લે છે. એના કારણે તો ઘણા શિક્ષકોને મેં જોયા છે કે બીમારીઓ હોય છે, આ છે, પણ તમે ભલે અપડાઉન કરો, આઈ ડોન્ટ નો, પણ અને શિક્ષણમાં જે ભ્રષ્ટાચાર આ તે એને એક સ્ટેપ બાય સ્ટેપ, કારણ કે મેં એસએસએમાં કામ કરેલું છે, તાલુકા પંચાયતમાં પણ આખી સિસ્ટમ જાણેલી છે, જિલ્લા પંચાયતની સિસ્ટમ, કઈ ટકાવારી, કોની ટકાવારી, કઈ ટેબલની કેટલી ટકાવારી, પ્રૂફ સાથે કયા માણસો છે એ બધા. કારણ કે હું અમારા પાટણ જિલ્લાના આ સિસ્ટમ એક દરેક હપ્તામાં હું જણાવીશ. બસ આટલું વસ્તુ. અને ખાસ હું શિક્ષકોને કહેવા માગું છું કે તમે અમને આરટીઆઈનો જેમ તમે દબાવો છો, આ તે કરો છો, પેલું કરો છો, આમ બોલો છો, તો તમારા અધિકારીને કેમ બોલતા નહીં? કારણ કે તમે તમારી જોબ પ્રત્યે નિષ્ઠાવાન નથી, એટલે તમે અધિકારીને બોલો છો. એઝ એ રાઇટિંગ આપી શકો, પણ તમે જ 100 કિલોમીટર અપડાઉન કરો છો, એચઆરએ લો છો, પેલું લો છો, અપડાઉન કરો પણ એચઆરએ ના લો. સાહેબ બારે પરિસ્થિતિ આવી છે, હું અપડાઉન કરવા મારી જે શખ્સ આ રીતે છું, એચઆરએ ના લો. બસ આ કામ મેં અર્થ